કમોસમી વરસાદનું સંપૂર્ણ સંકટ ટળ્યું નથી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે। પશ્ચિમ વિક્ષોભ જે મજબૂત આવવાની ધારણા હતી તે મધ્યમ કક્ષાનું આવવાની શક્યતા રહેશે અને અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના ભેજના કારણે કંઈક વાતાવરણ બદલાવ આવશે। 2 થી 5 ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેશે, પરંતુ હવે લગભગ કોઈક મોટું માવઠું થવાની શક્યતા કદાચ ન પણ થઈ શકે, પરંતુ આમ છતાં જોવા જઈએ તો લગભગ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢના ભાગો, સૌરાષ્ટ્રના મધ્ય ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવા છાંટા કે વરસાદની શક્યતા રહેશે। કોઈ ઠેકાણા 5 mm જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે, જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને લગભગ રાજ્યના ઘણા ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલની કૃષિ પાકવાળી આગાહી જીરા સહિતના પાકોમાં રોગ આવી શકે, રાયડા જેવા પાકોમાં પણ રોગ આવી શકે છે। મકાઈ, ઘઉંમાં પણ રોગ આવવાની સંભાવના, ઊભા પાકમાં લીલી ઈયળ આવી શકે છે। વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવતો હોય સામાન્ય છે, જેમાં જીરામાં ખાસ કરીને કાળીઓ અને ચરમી, જેને અલ્ટરિંગના બંસાઈ નામની ફૂગ ગણવામાં આવે છે। જો ઘઉં જો મોડા વાવેલા હોય, અત્યારે ઘઉં ઊભા હોય તો એમાં ગાભમારાની ઈયળની શક્યતા રહેતી હોય છે। મકાઈ જો ઊભી હોય તો એમાં લીલી ઈયળની શક્યતા રહેતી હોય છે। જુવારમાં જો બીજ આવી ગયું હોય, બીજ દાણાની અંદર બીજ આવ્યું હોય તો એમાં મીજળી ઈયળની શક્યતા રહેતી હોય છે। રજકો છે એમાં લીલી ઈયળ, ફેબ્રુઆરીના અંતથી લગભગ હવામાનમાં વારંવાર પલટા આવે તો એમાં લીલી ઈયળની શક્યતા રહેતી હોય છે। તુવર તો હવે લગભગ કાપણી થવાની શક્યતા છે, પણ કોઈ તુવર જો ઊભી હોય મોડી વાવેલી તો લીલી ઈયળ અને સિંગ માખીની શક્યતા રહેતી છે।